એલર્ટ બનજો. પ્લસ એક છે સીસીટીવી કેમેરા. સીસીટીવી કેટલી સોસાયટીમાં છે? આમાંથી એટલા પ્રમુખો બેઠા છે. તમારે સીસીટીવી છે ને, જનરલી મેં પ્રમુખોને પૂછ્યું છે ને, એક મુદ્દો મને રજૂ કરે છે કે સાહેબ બજેટ નથી, માનતા નથી એમ. પણ ભાઈ 5 તોલા સોનું વયું જશે ને તો પાલનપુરની 20 સોસાયટીમાં કેમેરા આવી જાય, એટલી નુકસાની જાય ખાલી 5 તોલા સોના. એટલે આની સાપેક્ષે તમે ખાલી સીસીટીવી 4 કે 5 સીસીટીવીની ક્યાં જરૂર હોય છે? તમારી સોસાયટીના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અને અમુક પોઈન્ટ એવા છે કે જ્યાંથી તમારી સોસાયટીમાં એક્સેસ થઈ શકે છે. તો એવા પોઈન્ટ ઉપર તમે સીસીટીવી 3 થી 4 કેમેરાની જરૂર હોય છે. તો હું એવું માનું છું કે આ મિટિંગ પૂરી થયા પછી હું સોસાયટી પ્રમુખને એવું હશે તો નામજોગ એક નોટિસ ઇસ્યુ કરાવી દઈશ, હે ને. અને કલેક્ટર સાહેબનું સમયાંતરે જાહેરનામું બહાર પડે છે સીસીટીવી બાબતે. આ બાબતે આપણે પ્રમુખો તો બધાને થઈ જવું છે, પણ જવાબદારી કોઈ નથી લેવી. એટલે એ વસ્તુ હવેથી નહીં હાલે. કદાચ એવું હશે જાહેરનામના ભંગનો હું ગુનો દાખલ કરાવી દઈશ, હે ને. એટલે સીસીટીવી છે વધીને કેટલો ખર્ચો થાય છે? 3 સીસીટીવી નખાવો છો 50,000માં પતી જાય છે. તો સોસાયટી પ્રમુખ પાસે એટલું ફંડ તો હોય છે કે સીસીટીવી આપણે નખાવી શકીએ. તો મારી ઈચ્છા એવી છે કે તમામ સીસીટીવી લઈ લે. અને સીસીટીવી ખાલી તમારી સુરક્ષા માટે નથી, પોલીસને બી ઉપયોગી છે. કોઈ ડિટેક્શન કરવું છે, કોઈનો ટ્રેક કરવો છે. દાખલા તરીકે અહીંયા એગોલા રોડ ઉપર ક્યાંય ચોરી થાય છે, હવે ભૂમિ દર્શન પાસેથી નીકળો, ત્યાં એક જગ્યાએ સીસીટીવી છે, રસ્તામાં ક્યાંય સીસીટીવી નથી આવતા, તો ડાયરેક્ટ એને અમારે હનુમાન ટેકરી લોકેટ કરવાનું રહે છે. હવે હનુમાન ટેકરીનો સીસીટીવી ઇન કેસ બંધ હોય છે તો ભાઈ આબુ હાઈવે ચડી જાય છે, ક્યાંય મળતો જ નથી. એની સામે તમારી જે સોસાયટીઓ છે ત્યાં વચ્ચે ક્યાંય સીસીટીવી હશે તો એનું અમુક કેમેરામાં એનું ફેસ ડિટેક્ટ થઈ જશે, અમુક કેમેરામાં છે એનો ગાડીનો નંબર ડિટેક્ટ થઈ જાય છે. એટલે મારી એવી બધા સોસાયટી પ્રમુખ